જામનગર જિલ્લામાં અવારનવાર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન પોલીસ દ્વારા તેમજ લોકલ પબ્લિક દ્વારા જીજી હોસ્પિટલના સહયોગથી તેમજ અમુક સંસ્થાઓના આર્થિક સહયોગને ધ્યાનમાં લઈ અને આયોજન કરવામાં આવતું હોય છે। આજરોજ પંચે પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી શેખ દ્વારા આયોજન કરી અને એચડીએફસીના સહયોગથી જીજી હોસ્પિટલના સ્ટાફ મારફતે આજે બ્લડ ડોનેશન કેમ્પ અહીંયા ખીજડીયા ખાતે રાખવામાં આવેલ છે। ગત વર્ષે 370 ઉપર યુનિટ બ્લડ ડોનેટ કરવામાં આવેલ। આ વખતે પણ અપેક્ષા છે કે તમામ જેટલા પણ બ્લડ ડોનરો છે તેઓને બોલાવી અને 500થી વધુ યુનિટનું બ્લડ ડોનેશન થાય અને લોકો સહયોગ આપે અને થેલેસેમિયાના બાળકોને મદદરૂપ થાય એવી અપેક્ષા છે। આ બ્લડ ડોનેશનના કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે। મારું નામ શર્મા અંકિત વિજયભાઈ। મારું વ્યવસાય હોટલ માનસી છે, ખીજડીયા બાયપાસ પાસે। અને આજે બ્લડ ડોનેશન કેમ્પ પોલીસ સ્ટાફ દ્વારા પંચે આપણા શેખ સાહેબ શેખ સાહેબ દ્વારા યોજાયેલ છે અને ગત 3 થી 4 મહિના પહેલાં પણ યોજાયેલ હતું। આ થેલેસેમિયા બાળકો માટે એક સરસ સેવાભાવી કેમ્પ છે અને તમારે બધાને પણ આવવું જોઈએ। અને મારા હોટલના સ્ટાફ બધા 15 થી 20 જણા પણ અહીંયા બ્લડ ડોનેશન કેમ્પ માટે આવેલ છે અને મેં પણ બ્લડ ડોનેટ કર્યું છે। પોલીસ સ્ટાફની આ અનોખી પહેલ છે બ્લડ ડોનેશન કેમ્પની અને બહુ સરસ કામ યોજાયેલ છે। હું હિમાલી શેઠ રોયલ રિસોર્ટ ખાતે જામનગર જિલ્લાના જે પોલીસ સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત થેલેસેમિયાના બાળકો માટે રક્તદાન કેમ્પ આયોજન કરવામાં આવેલો છે। એ હેઠળ હું રક્તદાતા તરીકે અહીંયા રક્તદાન કરી અને થેલેસેમિયાના બાળકોને પૂરતું લોહી મળે એ બાબતે મારું રક્તદાન કરીને હું ખુશી અનુભવી રહી છું। અહીંયા આગળ પોલીસ કર્મીઓની તથા જે મેડિકલ સેવા છે વ્યવસ્થિત રીતે બધા પેશન્ટ્સનું વ્યવસ્થિત રીતે ધ્યાન રાખવામાં આવે છે અને મને આમ પ્રાઉડ ફીલ થાય છે કે હું મારા દેશ માટે અહીંયા આગળ ઉપયોગી મારું રક્ત આપી રહી છું।